જય ગુરુદેવ ભગવાન. જો આપણે આવી જ હવે દવા છાંટવાનું છે. સનેડા ટ્રેક્ટરમાં દવા ભરાય છે અને દવાનો આ રીતના રગડો કરી નાખ્યો છે. માંડવીમાં દવા છાંટવાનું હાલે છે. ટીપણું ભરાય છે બેરલ અત્યારે વાડીએથી. અને દવામાં એક એમિનો એસિડ વાળું છે ફાલ માટેનું, પછી એક છે જેયુનું ઇમામેક્ટિન ઈયળ માટે, એક છે બીજું કલતાર ફાલ માટે, અને આ જે એજેક્સ્ટ્રોબિન વાળું આમાં બધું ઇન્સેક્ટિસાઇડ ને ફંગીસાઇડ બે છે. બધાનું મિશ્રણ કરી અને દવા અત્યારે જોવો તમે આ રીતના નાખવામાં આવે છે. અને આપણે વાડિયાથી મોટરમાંથી પાણી આવે છે. માંડવી છે જીજે 38, આ બાજુમાં છે જીજે 39 અને એની બાજુમાં છે ગિરનાર 4. જીજે 38 અત્યારે તો બહુ મોટી માંડવી થઈ ગઈ, હુયા બેસી ગયા છે. બાજુમાં થોડીક મરચી, અને આપણે અહીંયા મરચાંનો પાવડર વેચીએ છીએ ખાવા પૂરતા ટમાટર. મરચું આપણે એટલું જ વાવીએ છીએ જેટલું આપણે ચટણી વેચી શકીએ. એટલે 2-2.5 વીઘાની મરચી વાવી છે અને 2 કોણ માંડવી છે. દવા અત્યારે ભરાય છે, હમણાં ચાલુ કરીએ આપણે કઈ રીતના થાય તમને બતાવશું કેવું રિઝલ્ટ આવે છે. દવા ભરાઈ ગઈ છે હવે, અને સનેડો લઈને આપણે વયા ગયા ખેતરમાં દવા છાંટવા. જો ખેડૂત મિત્રો આ રીતના દવા છટાઈ રહી છે અત્યારે. ટ્રેક્ટરના માલિક જીવાભાઈ પૂછે આ રીતના પાછળથી નળીનું પડ્યું હોય. અહીંયા સર્વિસ પંપ આવે અને હાવ નોર્મલ પ્રેશર ઉપર જો કેવડું હાલે છે. એવું ભાઈ તમારા સર્વિસ પંપ કેટલાનો બન્યો દવા છાંટવા? 25,000 રૂપિયામાં. દવા છાંટવામાં કેવું હાલે છે? તમારું ગામ, તમારા મોબાઈલ નંબર? બરોબર છે. કોઈ ખેડૂત મિત્રોને લેવું હોય તો તમે જાણકારી આપશો? સસ્તું અને સારું ખેડૂત મિત્રો કોઈને ભાડા કરવા બનાવવું હોય તો આમાં ડીઝલની બચત બહુ સારી થાય. હાવ જો ફ્રીજ હાલે છે, હાવ સ્લો હાલે, ફ્રી હાલે, ને તમારે ડીઝલ ઓછું અને કામ જાજુ નીકળી જાય. અને આવા ચોમાસામાં 2-2 કલાકે ઝાપટા આવતા હોય ને એમાં છાંટવું હોય તો તમે દવા છાંટવામાં બહુ સારું કામ કરી શકો અને દવાનું રિઝલ્ટ પણ તમને આમાં સારું મળે. ફૂલ પ્રેશરથી દવા જાય. એક આયરે તમારે 10-15 લાઈન આપણે આ પાટલિયું વાવી છે એટલે ક્યારા હોય તો 2 ક્યારા લેતા છે ને, કારે 4 ક્યારા લે વચ્ચે આયલું જવાનું, 2 કોર 2 ક્યારા હાલે. ભલે મિત્રો આવતા વિડીયોમાં પાછા મળશું.